વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ISS પર પહોંચ્યા. AX4 મિશન સાથે વૈજ્ઞાનિક સંશોધનમાં નવો ઇતિહાસ રચાયો. અક્ષયમ-4 મિશન ભારત માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે, કારણ કે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા પ્રથમ ભારતીય વાયુસેનાના અધિકારી તરીકે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર પહોંચ્યા છે. આ મિશન એક ખાનગી અંતરિક્ષ યાત્રા છે જે અક્ષયમ સ્પેસ, નાસા અને સ્પેસ એક્સની સહભાગિતામાં આયોજિત થઈ છે. આ મિશનનો મુખ્ય હેતુ વૈજ્ઞાનિક સંશોધન અને આંતરરાષ્ટ્રીય સહયોગને આગળ વધારવાનો છે. ISSમાં પ્રવેશ કર્યા પછી શુભાંશુ શુક્લાએ પોતાની ઉત્સુકતા અને આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ યાત્રા માત્ર ભારત માટે જ નહીં પણ વૈશ્વિક વૈજ્ઞાનિક પ્રગતિ માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, આ અદ્ભુત છે અને મને વિશ્વાસ છે કે આગામી 14 દિવસ વૈજ્ઞાનિક સંશોધન અને સહકાર માટે અદ્ભુત રહેશે. આ 14 દિવસ દરમિયાન AX4 ટીમ માઇક્રોગ્રેવિટી, બાયોટેકનોલોજી અને મટીરિયલ સાયન્સ સંબંધિત વિવિધ પ્રયોગો કરશે. આ મિશનથી મળનારા ડેટા અંતરિક્ષ અને પૃથ્વી પરના જીવન માટે ઉપયોગી સાબિત થશે. ભારતીય વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ ખાસ કરીને આ પરિણામોને લઈને ઉત્સાહિત છે. AX4 મિશન આંતરરાષ્ટ્રીય સહયોગનું પ્રતીક છે, જેમાં વિવિધ દેશોના અંતરિક્ષ યાત્રીઓ સાથે કાર્ય કરે છે. શુભાંશુ શુક્લાની ભાગીદારી ભારત માટે ગૌરવની વાત છે અને ભારતની આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ પ્રવૃત્તિમાં વધારો દર્શાવે છે. દેશભરમાં આ મિશનનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવી રહ્યું છે. Thank you, Peggy. Oh, so I am number 634. That's a privilege. No, but to be fair, it is a privilege to be amongst the few who have got the chance to see the Earth from a vantage point that I have been able to see now. It has been a wonderful ride. It has been great, and I was looking forward to come to space. It is something to look forward to as such. But the minute I entered the International Space Station and you guys, this crew, you just made me feel so welcome, as if you literally opened your doors, like your house doors for us. That's true. So, but it was fantastic. I feel even better. Whatever expectation I had of coming here, they were surpassed by the view, of course. That's the big part of it, but by you guys as well. So thank you so much. I think this was fantastic. This is wonderful, and I'm very, very confident that the next 14 days are going to be amazing, doing, as you said, advancing science and research and working together. Thank you so much.